નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં છે તેમાં ઘણા દિવસોથી મિત્રો એક સરખું વાતાવરણ યથાવત રહે છે। અમુક જગ્યાએ મિત્રો ઝાપટા જેવો વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે 6 થી લઈને 9 ઇંચ સુધી મિત્રો વરસાદ નોંધાઈ રહ્યો છે। તો આગળના દિવસોમાં કેવો વરસાદ રહેશે તે વિશે આપણે 6 તારીખ સુધીની આજે આગાહી જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો। સુધી વિડીયોને લાઇક ન કર્યો તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો આજમાં પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ આજ માટે રીડિંગ આપવામાં આવી રહ્યું છે। તો આજે તારીખ 4 અને શુક્રવારના રોજ પહેલાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ અત્યારે તો સામાન્ય રીડિંગની આપણને સવારમાં સંભાવના છે, પણ દ્વારકા અને કચ્છમાં અહીંયા આપણને થોડુંક વધારે સ્ટ્રોંગ રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે। બાકી કોઈ પણ જગ્યાએ આપણને સ્ટ્રોંગ રીડિંગ નથી। દ્વારકા અને મિત્રો ગાંધીધામ જે કચ્છનું આવેલું છે ત્યાં આપણને થોડુંક વધારે રીડિંગ જોવા મળી રહ્યું છે। તો આપણે આગળ જોઈએ તો આજના દિવસમાં આગળ કઈ કઈ જગ્યાએ કેવું રીડિંગ છે તે આપણે થોડુંક આગળ જો આપણે ચલાવીએ તો આગળ આપણને ખબર પડી જાય કે કેટલા વાગ્યા સુધીમાં। જો મિત્રો જામનગર સાઈડ છે મિત્રો અહીં એક સારો એવો દરિયામાં જે મિત્રો વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે। જે મિત્રો માંડવી કચ્છમાં એમાં દ્વારકા સંકળાઈ જાય છે અને જામનગરમાં ફૂલ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે। આ મિત્રો ગાંધીધામ સુધી પણ આપણને જઈ શકે છે। આપણે જોઈએ તો મિત્રો તો સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો ગાંધીધામની જો મિત્રો ત્યાં જ આવે છે મિત્રો વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે। બાકી તો મિત્રો નોર્મલ છે બધે, બાકી કાંઈ જોતું નથી। તમે મિત્રો કન્ટિન્યુ આગળ જોતા જાઓ કે આગળના દિવસોમાં કેવું રીડિંગ આવે તે આપણે હવામાન વિભાગે આજે શું માટે કહ્યું છે તે ઉપર આપણે નજર નાખી લઈએ। તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલીક જગ્યાએ હળવદથી વરસાદની આગાહી કરી છે। આ સાથે માછીમારોને આજે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય હોવાનું પણ હવામાન વિભાગે જણાવવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા આજે આગામી દિવસોમાં પણ આપણને જે સારો એવો વરસાદ છે મિત્રો તે અહીંયા જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ મિત્રો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે 4 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પછી મિત્રો જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, પછી આગળ જોઈએ તો મિત્રો આપણે અમરેલી ઉપરાંત ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી વરસાદની મિત્રો આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો આટલા જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવેલું છે, જ્યારે કોઈ પણ જગ્યાએ આપણને છે તે મિત્રો અત્યારે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આજના દિવસમાં આપવામાં આવતું નથી। તો 5મી જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો મિત્રો આજનો દિવસ છે તે થોડો કળવો જાય તેવી સંભાવના રહેલી છે। બાકી કાલના દિવસમાં પાછું આપણને ઉત્તર ગુજરાતમાં જે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો 2 દિવસ પહેલાં પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને અમુક જગ્યાએ 6 ઇંચથી 9 ઇંચ વરસાદ મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠા જે અરવલ્લી એરિયામાં આંબુ રોડ પાસે મિત્રો જોવા મળ્યું હતું। આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો યલો એલર્ટ તો મિત્રો આપવામાં આવી જ રહ્યું છે, પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જે મિત્રો 5 તારીખમાં આપણે જોઈએ તો 5 તારીખમાં આપણને અહીંયા ખાસ તો પણ એવું રીડિંગ જોવા મળતું નથી, પણ હવામાન વિભાગ દ્વારા જો મિત્રો આના લીધે જ આપણને એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આ મિત્રો ઉત્તર ગુજરાતમાં જે સિસ્ટમ છે તે મિત્રો સક્રિય જોવા આપણને મળી રહી છે। તો 6 તારીખે ફરી વરસાદનું જોર વધતું જણાઈ રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ સાથે તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે।
તો આવી રીતના મિત્રો આપણે 6 તારીખ સુધીની તમામ આગાહી લઈ લીધી છે કે 6 તારીખમાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે. 6 તારીખ સુધીમાં જેટલા આપણે વિસ્તારના નામ દીધા એટલા વિસ્તારમાં અહીંયા વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો વધુમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જે મોસમ વૈજ્ઞાનિકના ડાયરેક્ટર છે રામચર્ય યાદવે ગુજરાતના હવામાન અંગેની ગુરુવારે આગાહી કરી હતી કાલના દિવસ માટે, જેમાં તેમણે વરસાદી સિસ્ટમ અંગે વાત કરતા જણાવ્યું છે કે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે મોન્સૂન ટ્રફ છે જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે અને ત્રીજી સિસ્ટમ જે નોર્થ ઇસ્ટ અરેબિયન સીથી ગુજરાતમાંથી થઈને બે ઓફ બંગાળમાં જઈ રહ્યું છે. તો મિત્રો જે ગુજરાતના વિસ્તારની આસપાસ આપણને છે મિત્રો 3 સિસ્ટમો અત્યારે જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમોના કારણે આપણે ગુજરાતમાં જે છે તે મિત્રો વરસાદનો પારો મિત્રો એક્ટિવ રહેલો છે. બાકી તો મિત્રો જે છે ચોમાસાની શરૂઆતથી જ આપણને સારો એવો વરસાદ અનુભવી રહ્યા છીએ. આ વચ્ચે હવે આપણે જોઈ લઈએ કે આપણા મિત્રો આસપાસ વાવાઝોડાનો કોઈ ખતરો તો નથી અને આપણે સિસ્ટમ કઈ છે તે સિસ્ટમ ભયાનક છે કે હળવી તેના વિશે પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો આ વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદથી જ શરૂઆત થઈ છે. તો આવનારા દિવસોમાં પણ વરસાદ સારો રહે તેવી મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એમ કે આ મિત્રો વરસાદી વાતાવરણ છે તે યથાવત મિત્રો જે છે તે કન્ટિન્યુ આપણે જોઈએ તો પાછલા 15 દિવસથી આપણને જોવા મળી રહ્યું છે. આગળ હજી કેટલા દિવસ એક્ટિવ રહે તેની તો હજી ચોક્કસ માહિતી આપી શકાતી નથી, કેમ કે મિત્રો સિસ્ટમો જ્યારે એક્ટિવ અને બંધ થતી હોય છે ત્યારે તે હવામાનમાં પલટો અચાનક જ જોવા મળતો હોય છે. ઉનાળામાં પણ આપણે મિત્રો જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન આવવાના કારણે મિત્રો 3 વાર સારો એવો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં જોવા મળ્યો હતો, જેમાં મિત્રો ચોમાસું બેસે ત્યારે વરસાદ જોવા મળતો હોય તેવો અત્યારે ઉનાળામાં જોવા મળી રહ્યો છે. અને ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો બધી જગ્યાએ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો અત્યારે જે છે તે ઉત્તર ગુજરાતમાં અત્યારે મિત્રો વધારે જોર આપવામાં આવી રહ્યું છે, કેમ કે જેમ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે તેમ તે વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળતું હોય છે. જ્યારે આજ માટે દક્ષિણ ગુજરાતમાં તો કોઈ પણ આગાહી આપવામાં આવતી નથી, પણ દક્ષિણ ગુજરાતમાં જે મિત્રો શરૂઆતથી જ વરસાદ એક સરખો જોવા મળતો હતો, કેમ કે મુંબઈમાં ચોમાસું રોકાયેલું હતું તેની અસર આપણને જે છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી હતી. તો અત્યારે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે તો આપણે ગુજરાત તરફ એકેય બાજુથી વાવાઝોડાનો કોઈ પણ ખતરો જોવા મળતો નથી અને ખાલી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન જે મિત્રો પસાર થાય છે વાવાઝોડું જેવી મિત્રો કોઈ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ એક્ટિવ જોવા મળતી નથી. એ તમે સ્ક્રીન ઉપર નોટિસ કરી શકો છો. બાકી મિત્રો બીજે દરિયામાં તો દરિયો ખેડવાને પણ મિત્રો આજ માછીમારોને ના પાડવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, એટલે કે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા દરિયો ખેડવાની પણ મિત્રો ના પાડવામાં આવી રહી છે. એટલે મિત્રો માછીમાર ભાઈઓએ મિત્રો ધ્યાન રાખજો. તો આ તો મિત્રો આજનો વિડીયો. આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે. હવે જો મિત્રો આગાહી આમાં કોઈ બાકી રહેતી નથી અને મિત્રો આપણે ડેઈલી 100% જે મિત્રો હવામાન વિભાગની સાચી માહિતી હોય છે તે બેઝ ઉપર વિડીયો બનાવી છે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તમારે કાંઈ પણ જાણવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. અને મિત્રો જો વિડીયો આપણા સારા લાગતા હોય તો લાઇક આપી દેવી અને ચેનલ ઉપર વિઝિટ કરતા રહેવી. તો મળી આવા જ બીજા વિડીયો સાથે. હવે જય હિન્દ, વંદે માતરમ.